નમસ્કાર દર્શક મિત્રો, માલણ તીરમાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મહુવામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ, ભક્તિ, સેવા અને શ્રદ્ધાનો અદ્ભુત સમન્વય। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ। ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ગુરુ પૂર્ણિમાનો પાવન મહોત્સવ ભક્તિ, સેવા અને શ્રદ્ધાના અનોખા માહોલ વચ્ચે હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો। હિન્દુ સંસ્કૃતિમાં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપ માનવામાં આવે છે અને ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ છે। મહુવાના તરેડી ખાતે આવેલા પૌરાણિક અને સુપ્રસિદ્ધ શ્રી ભયચલા હનુમાનજી એટલે કે શ્રી ભેંસલા હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંદિરને આકર્ષક રોશની અને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આશ્રમના ગાદીપતિ પૂજ્ય શ્રી રામ મનોહરદાસ બાપુએ સ્વયં રક્તદાન કરીને ભક્તોને પ્રેરણા આપી હતી, જ્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ પણ રક્તદાન કરીને માનવ સેવાનો સંદેશો આપ્યો હતો। તેમજ બપોરે શ્રી ભેંસલા હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય મહાભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। બીજી તરફ પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ગુરુ આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ અત્યંત ભવ્ય રીતે ઉજવાયો। સમગ્ર બગદાણા ધામ બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। વહેલી સવારથી મંગળા આરતી, ગુરુ પૂજન, ધ્વજારોહણ અને વિવિધ ભક્તિમય કાર્યક્રમો યોજાયા હતા। બાપાના સેવક સમુદાય દ્વારા દર્શનાર્થીઓ માટે બગદાણા તરફ આવતા તમામ માર્ગો પર ઠેર ઠેર નિઃશુલ્ક નાસ્તા અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આશ્રમમાં વ્યવસ્થા જાળવવા અંદાજે 7,000 સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા હતા। મહાભોજન પ્રસાદ માટે આશરે 5,000 કિલો લાડુ, 7,000 કિલો ગાંઠિયા અને 10,000 કિલો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો હજારો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો। આમ ભક્તિ, સેવા, સમર્પણ અને સામાજિક જવાબદારીનો સુંદર સમન્વય રજૂ કરતો ગુરુ પૂર્ણિમાનો આ પાવન મહોત્સવ મહુવા પંથકમાં અદ્ભુત શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવાયો। બાપા સીતારામ। હું ગોહિલ સુરુભા ભીખુભા, કાળિયાબીડ, ભાવનગર। ઘણા વર્ષોથી ગુરુ આશ્રમની અંદર એક સેવક તરીકે સેવા કરી રહ્યો છું। આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અને પવિત્ર દિવસ ગુરુ આશ્રમની અંદર ખૂબ જ ધામધૂમથી ભક્તિમય વાતાવરણની અંદર ઉજવાશે। દૂર દૂરથી હજારો કિલોમીટરથી યાત્રિકો પધાર્યા છે અને હજારોની સંખ્યામાં નહીં પણ આજે લાખોની સંખ્યામાં યાત્રિકો આ ઉત્સવમાં જોડાશે અને બાપાનો પણ પ્રસાદ પણ લેશે આજે। અને આજના આ ઉત્સવના કાર્યક્રમો આ પ્રમાણે છે। સવારમાં 5 વાગે મંગળા આરતી થશે। સવારના 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી ધ્વજા પૂજન, 8 થી 8:30 વાગ્યા સુધી ધ્વજારોહણ, 8:30 થી 9:30 કલાક સુધી ગુરુ પૂજન ચાલશે અને 9:30 થી 10 વાગ્યા સુધી પૂજ્ય બાપાની રાજભોગ આરતી થશે અને 10 વાગ્યાથી પ્રસાદ વિતરણ શરૂ થશે। બાપા સીતારામ।